નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિ દાદાની શોભાયાત્રા કાઢવામાં આવી। તારીખ 8-9 રોજ સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિ દાદાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ગણપતિ દાદાની વિદાય થયા પહેલાં કાના તળાવ ગામના પરમ પૂજ્ય ઉષામૈયા તથા મુક્તાનંદ બાપુના સાનિધ્યમાં ગણપતિ દાદાની મહાઆરતી અને ભાવિકા દવે કોરિયોગ્રાફર દ્વારા બેસ્ટ કૃતિ તેમજ TEBG ગ્રુપ પરફોર્મન્સ રાખવામાં આવ્યું હતું અને સમૂહ આરતીમાં ભાગ લેનારને એક કૂપન દેવામાં આવ્યા હતા, જેમાં લકી ડ્રો દ્વારા લકી વિજેતાને એક સોનાનું સિક્કો આપવામાં આવ્યો હતો અને ભવ્ય શોભાયાત્રા સાંજે 9 કલાકે ભાવનગરના નાસિક ઢોલ તથા ડીજેના સથવારે કાઢવામાં આવી હતી અને શાનદાર લાઇટ ડેકોરેશન રાખ્યું હતું અને શોભાયાત્રાને નિહાળવા હજારોમાં પબ્લિક એકઠું થયું હતું। શોભાયાત્રાની રૂટ જેવી મોદી હાઈસ્કૂલથી મણિભાઈ ચોક, ગૌશાળા રોડ, નેસડી રોડ, 4 રસ્તા, દેવડા ગેટ, ગાંધી ચોક, મેઇન બજાર, સંખેડિયા બજાર, આડી શેરી, આઝાદ ચોક, રીધિ સિદ્ધિ ચોકથી થઈને જેવી મોદી હાઈસ્કૂલે પૂર્ણ થઈ હતી। ભવ્ય શોભાયાત્રાનું આયોજન રાજેશભાઈ નાગરેચા તથા હોમગાર્ડના કમાન્ડર પ્રવીણભાઈ સાવજ અને તેમની ટીમ દ્વારા કાઢવામાં આવી હતી। મૂર્તિ વિસર્જનનું મુહૂર્ત સવારે 8થી લઈને બપોરના 3.5 કલાક સુધી કાઢવામાં આવશે। તેમાં સમૂહ કુટુંબ પોતપોતાની મૂર્તિ વાંચતે ગાજતે જેવી મોદી હાઈસ્કૂલના પાછલા ગ્રાઉન્ડમાં પહોંચાડવા કીધું હતું અને મહાઆરતી માટે સહકુટુંબને પધારવા ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર સાજિદ સુમરા, આઝાદ મીડિયા લાઈવ, સાવરકુંડલા।